ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 રીડ 1 પાર્ટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ એટલે ભૂલી ન શકાય તેવું, અવિસ્મરણીય. વોલ્ટ ડિઝની આપણે કેમ તેને અનફર્ગેટેબલ કહો છે કે એના મિકી માઉસ અને ડિઝનીલેન્ડ આ બંનેને કારણે એ આખી દુનિયામાં ફેમસ થઈ ગયો છે. એને મૃત્યુ પામ્યા પછી પણ આપણે એને એ બે સર્જનો માટે હંમેશા યાદ કરીએ છીએ. માટે તેને અનફર્ગેટેબલ, ક્યારેય ન ભૂલી શકાય તેવો વોલ્ટ ડિઝની. આ પેજ નંબર ઉપર ફર્સ્ટ પાર્ટમાં સેકન્ડ પેરેગ્રાફ, એઝ ફાર બેક એઝ, જ્યાં સુધી હું પાછો જઈ શકું ત્યાં સુધી, આઈ કેન રિમેમ્બર, હું યાદ કરી શકું છું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ એક ચિત્રકાર હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ આ નેબર્સ હોર્સ, અને એને પહેલી કમાણી કરી હતી પડોશીના ઘોડાનું ચિત્ર દોરીને. એ નિકલ એટલે કે 5 સેન્ટ, 5 સેન્ટની પ્રથમ કમાણી એને પડોશીના ઘોડાનું ચિત્ર દોરીને કરી હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, એને શિકાગોમાં કાર્ટૂનિંગ વિશેનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ, અને પછી એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની એને શરૂ કરી કેન્સાસ સિટીમાં. ધેટ ફ્લોપ્ડ, ફ્લોપ્ડ એટલે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt just 21. હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ ફક્ત 21 વર્ષનો હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, અને એને નક્કી કર્યું એનું નસીબ અજમાવવાનું, હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, વોલ્ટના ભાઈ એટલે કે રાઇટર વોલ્ટને સ્ટેશન પર મળ્યા. હી વોઝ કેરિંગ અ ચીપ સૂટકેસ, એના હાથમાં એને ઉચકી હતી એક મામૂલી સૂટકેસ. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, જેમાં એને પોતાના જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મૂકી હતી. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ, અમે અમારા અંકલ પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, અને આ કાર્ટૂન સિરીઝનું બધું જ એનિમેશન એ વોલ્ટે કર્યું. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા, અને મેં મારો ઓલ્ડ ફેશન કેમેરા હતા એનાથી બધા ફોટા પાડ્યા. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, પણ આ એલિસ કાર્ટૂન સિરીઝ હતી એને અમને બહુ સફળતા અપાવી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, અને બીજી નવી સિરીઝ શરૂ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, એલિસ કાર્ટૂનલેન્ડ કરતાં થોડી વધારે સારી કમાણી કરાવી. બટ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ, જ્યારે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે તે વધારે પૈસા માટે ગયો એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ, રાઇટરે વોલ્ટને પૂછ્યું તે કેવા પ્રકારની ડીલ કરી હતી આ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ, વોલ્ટે સ્વીકાર્યું કે મેં કોઈ પણ પ્રકારની ડીલ કરી નહોતી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ, ઓસ્વાલ્ડના બધા કોપીરાઇટ હતા, હક હતા એ બધા ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને હિમસેલ્ફ એટલે આ જે ડિસ્ટ્રીબ્યુટર હતો એ જાતે જ હવે ટેકિંગ ઓવર એટલે આગળ ચલાવવું, આ સિરીઝને હવે પોતાની જાતે જ આગળ ચલાવશે. એટલે એમાંથી જે બધા પૈસા મળશે એમાંથી કંઈ વોલ્ટને મળશે
નહીં, કારણ કે બધા કોપીરાઇટ હતા, એ બધા હક ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા. સ્ટ્રેન્જલી, નવાઈ પમાડે તેવી વાત, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, પણ આવી વાત થયા પછી પણ વોલ્ટ સહેજ પણ હતાશ થયો નહીં. સીમ એટલે લાગવું, હતાશ લાગતો નહોતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ, અને એને ઉત્સાહથી કહું કે આપણે હવે એક નવી સિરીઝ શરૂ કરીશું. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને એ માઉસ વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આપણે એના બધા કોપીરાઇટ છે એ આપણી પાસે, વી વિલ ઓન, આપણી પાસે જ રાખીશું ધ માઉસ, એટલે કે માઉસ સિરીઝના જે બધા હક છે એ આપણી પાસે જ રાખીશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, અને પછી શું બન્યું એ ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ, વોલ્ટનો ઉંદર મિકી, celebrated his 40th birthday in 1968. 1968માં વોલ્ટનો માઉસ, જેનું નામ હતું મિકી, એની 40મી વર્ષગાંઠ ઉજવી. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ, અને ખરેખર એક સફળ અને આનંદપ્રદ વર્ષગાંઠ, 40મી વર્ષગાંઠ હતી. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, એટલે કે લાખો કરોડો લોકો, શો આ ડિઝની મૂવી ઇન 1968. 1968માં લાખો કરોડો લોકોએ ડિઝની મૂવી જોયું. 100 million watched a ડિઝની ટીવી શો, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયા. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન, અને લગભગ, નિયરલી એટલે લગભગ, બિલિયન, અબજ લોકોએ વાંચી ડિઝની બુક ઓર મેગેઝિન. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને વોલ્ટ મિકી માટે હંમેશા કહેતું કે સ્ટાર્ટેડ ઇટ ઓલ, મિકીએ જ આ બધાની શરૂઆત કરાવી. એટલે મિકી સફળ થયું, પછી એને ઘણું બધું એની સફળતામાં આવ્યું, ડિઝનીલેન્ડ બનાવ્યું. એટલે વન બાય વન મિકી પછી એને બધાની શરૂઆત મિકીએ જ કરી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ, અને મિકી એ વોલ્ટની પહેલી સફળ સર્જન હતું. શેનું? વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન, વોલ્ટની અજોડ, અદ્વિતીય, જેની જોડ ક્યારેય મળી ન શકે તેવી કલ્પના શક્તિ, એન્ડ એબિલિટી, અને વોલ્ટની ક્ષમતા ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકેમ રિયાલિટી, અને તેના સ્વપ્નોને વાસ્તવિકતામાં ફેરવવાની એની જે ક્ષમતા હતી તે, આ બંનેનું એક સફળ સર્જન એટલે મિકી. ઇટ વોઝ એન એબિલિટી, એની એક ક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ, એનામાં એક ક્ષમતા હતી કે એ ફેરવી શકતો એની ઓકેઝન, કોઈ પણ પ્રસંગે, એ પ્રસંગ મોટો હોય અથવા નાનો હોય. વન્સ વેન માય સન રોય એડવર્બ હેડ ધ મિસેલ્સ, એકવાર જ્યારે મારા પુત્ર રોય એડવર્બને મિસેલ્સ એટલે શીતળા નીકળ્યા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોસિયો, અને એને પિનોસિયોની સ્ટોરી કહી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ વખતે એ બનાવી જ રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, જ્યારે વોલ્ટ સ્ટોરી કહેતો તે તેની વર્ચ્યુઅસ એટલે અસાધારણ, પરફોર્મન્સ એટલે કામગીરી, એ વોલ્ટની એક અસાધારણ કામગીરી હતી. હિઝ
eyes riveted his eyes riveted his listener. અને તેની આંખો એ એના સાંભળનારને જકડી રાખતી. હિઝ મસ્ટાચ ટ્વિચ એક્સપ્રેસિવલી, અને એની મૂછો ફરતી. એક્સપ્રેસિવલી એટલે લયમાં. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એની આઈબ્રોઝ આંખોની ઉપરનો ભાગ ઊંચો થતો અને નીચો આવતો. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર એટલે સંગીતના નિયામક કે સંચાલકની અદાથી એ એના હાથ ફેરવતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, એટલો બધો આશ્ચર્યચકિત થઈ જતો, એટલે કે એની આંખો પહોળી થઈ જતી. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, એ જ્યારે પરીઓની વાર્તા કહેતો ત્યારે યંગ રોયની આંખો પહોળી થઈ જતી, આશ્ચર્યચકિત બની જતો. દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસેલ્સ, અને આ એની વાર્તા કહેવાની જે રીત હતી એનાથી રોય ડિઝની એ એના બધા રોગને ભૂલી જતો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, અને પછી જ્યારે આખું પિક્ચર ફિનિશ થઈ ગયું અને જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એ એકદમ નિરાશ થઈ ગયો. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. અને જ્યારે આખું પિક્ચર પૂરું થઈ ગયું અને જોયું પછી એકદમ હતાશ થઈ ગયો. અને એ શું કહે છે કે એ જ્યારે અંકલ વોલ્ટ મને એ કહેતા અને મને જેટલો ઉત્સાહ થયો હતો એ મને એ પિક્ચર જોયા પછી સહેજ પણ થયો નહીં. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, હ્યુમર એટલે રમૂજ, હાસ્ય. મેની પીપલ ઘણા લોકોની જેમ કે જેઓ રમૂજના કામમાં, રમૂજ પેદા કરવાના કામમાં રોકાયેલા હતા. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ તેને પણ ખૂબ ગંભીરતાથી લેતો. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી, તે ઘણીવાર બેસી રહેતો. ગ્લુમિલી એટલે ઉદાસીનતાથી બેસી રહેતો. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કાર્ટૂન ફનીએસ્ટ હોય, રમૂજ પેદા કરતું હોય છતાં પણ એની સામે એ ઉદાસીનતાથી બેસી રહેતો. કન્સન્ટ્રેટિંગ ઓન, અને ધ્યાન આપતું. સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને એ કાર્ટૂનમાં હવે વધારે સુધારો કેવી રીતે કરી શકાય એની પ્રત્યે તે ધ્યાન આપતો, બેસી રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, અને વોલ્ટ વેલ્યુડ એટલે એની કદર કરતો. કોની કદર કરતો? ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ, એ લોકોના ઓપિનિયન, મતની પણ કદર કરતો જે લોકો વર્કિંગ વિથ હિમ, એની સાથે કામ કરતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હીઝ. અનક્વેશ્ચનેબલી એટલે નિર્વિવાદ, એમાં કોઈ વિવાદ જ ન હોય, કે છેલ્લું જ ભલે એ બધાના મત લેતો પણ હંમેશા જે છેલ્લો નિર્ણય હોય એ નિર્વિવાદપણે એનો જ રહેતો. વન્સ, એકવાર, આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન, અને એકવાર એક નવું કાર્ટૂન જોયા પછી, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એવિડન્ટ એટલે દેખીતી અને ડિસપ્લેઝર એટલે નાપસંદગી, દેખીતી નાપસંદગી સાથે, વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, અને વોલ્ટે બોલાવ્યા શેના માટે? કોમેન્ટ્સ, ફોર કોમેન્ટ્સ, ટીકા ટિપ્પણી કરવા માટે બોલાવ્યા. ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા લોકોના ગ્રુપને એને બોલાવ્યા ટીકા ટિપ્પણી કરવા માટે. હવે આપણે આ જે સેકન્ડ પાર્ટ જોઈએ એમાં બ્લુ લાઇનથી મેં યુઝ ટુ નીચે લીટી દોરી છે.
એ યુઝ ટુ એ આપણે લેંગ્વેજ ફંક્શન છે જે 11th સ્ટાન્ડર્ડમાં આપણે જોઈ ગયા છે. યુઝ ટુ એ હેબિચ્યુઅલ પાસ્ટ બતાવે છે. આપણી પાસ્ટની કોઈ હેબિટ એ આના દ્વારા બતાવાય છે. અને યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એટલે યુઝડ ટુ સે. હવે પછીનો લેસન આપણે પાર્ટ 3 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.